યુનિવર્સિટીનું વોશરૂમ છે, તો એ તમને મારો સર છે ને એ ખાલી છોકરીઓમાં ગાંડો થઈ ગયો છે. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો હું અત્યારે તૈયાર થઈ ગયો છું યુનિવર્સિટી જવા માટે. તમે યુનિવર્સિટી તો ઘણી બધી જોઈ હશે, પણ મારા જેવી યુનિવર્સિટી નહીં જોઈ હોય, કેમ કે મારી યુનિવર્સિટી મને રાત્રે 6 થી 8નો લેક્ચર અટેન્ડ કરવા માટે બોલાવે છે. તો અત્યારે આપણે મસ્ત રાતનો લેક્ચર અટેન્ડ કરવા માટે જઈશું. એની પહેલાં મસ્ત થોડોક નાસ્તો પ્રિપેર કરી લઈએ. આપણી પાસે ગઈકાલની વધેલી રોટલી હતી, તો એને મસ્ત નૂડલ્સ જેવું કટ કરી લઈએ અને એમાં ઘણા બધા વેજીટેબલ્સ બી આપણે કટ કરી લઈએ અને થોડુંક ચાઇનીઝ જેવું બનાવી દઈએ, તો મસ્ત હેલ્ધી બી થઈ જાય અને વેજીટેબલ બી એ બાને આપણા પેટમાં જતા રહે. અને રાત્રે ખાવા માટે મસ્ત આપણે દાલ બાટી બી તૈયાર કરી દઈએ, તો રાત્રે સીધું આવીને મસ્ત દાલ બાટી જમી લેવાય. તો ચાલો અત્યારે હું તમને પેલું દેશી ચાઇનીઝ જેવું બનાવીને બતાવું અને આપણે પછી મસ્ત જઈએ યુનિવર્સિટી. જો આપણી જે રોટલી વધી હતી ને એને આપણે મસ્ત નૂડલ્સ જેવી કટ કરી લીધી છે. હવે આપણે આનો યુઝ કરીશું આગળ રેસીપી બનાવવા માટે. આ મસ્ત ગાજર, કોબીજ, મરચાં, ટામેટાં, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી ને બધું આપણે મસ્ત રેડી કરી દીધું અને મસ્ત ચાઇનીઝ સોસ બી આપણે કાઢી લીધો છે. આપણે આનાથી મસ્ત ચાઇનીઝ ટેસ્ટ આપીશું આપણી રેસીપીને. જો તો આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું ને ઉપર તેલ નાખી દીધું. તેલ નાખી દીધું છે. હવે આપણે આની ઉપર મરચું નાખી દઈએ છીએ ચેક કરવા માટે તેલ ગરમ થયું છે કે નહીં. આપણે બધા લીલા મરચાં નાખી દીધા. હવે આપણે આદુ લસણનું પેસ્ટ જેવું છે એ નાખી દઈએ. પછી આપણે આને મસ્ત થોડું શેકી દઈશું. હવે ડુંગળી નાખી દઈએ. મસ્ત ડુંગળી બી શેકાઈ જાય એટલે આગળના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. તો આપણી ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે એટલે હવે આપણે ગાજર નાખી દઈએ. હવે આપણે ગાજરને બી આ બધા સાથે શેકી લઈશું. હવે આપણે આને થોડી વાર બધું શેકાવા દઈશું. એના પછી એમાં આપણે કોબીજ એડ કરીશું. તો આપણે હવે એમાં કોબીજ એડ કરી દીધી. હવે આપણે આ કોબીજને બી મસ્ત થોડું ઘણું શેકી લઈશું કાચું પાકું, તો એનો ટેસ્ટ બહુ મસ્ત લાગશે. જો હવે કોબીજ બી શેકાઈ ગઈ છે એટલે આપણે આપણો જે મંચુરિયન સોસ છે એ નાખી દઈએ. મંચુરિયન સોસ, ચાઇનીઝ સોસ. હવે આપણે આને મસ્ત બધું મિક્સ કરી લઈએ અને થોડી વાર એને શેકાવા દઈએ. હવે આપણે અંદર ટામેટાં નાખી દીધા. હવે ટામેટાને બી મસ્ત મિક્સ કરીને શેકી લઈશું. હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ રોટલી નાખી દીધી છે. હવે આપણે આને મસ્ત મિક્સ કરીશું, શેકાવા દઈશું. ચાલો તો હવે આપણે આને પહેલાં મિક્સ કરી લઈએ. જો કેટલો મસ્ત કલર આવ્યો છે. હવે થોડું ક્રન્ચીનેસ માટે ઉપરથી ડુંગળી નાખી દઈએ, તેનો મસ્ત થોડો ક્રંચ રહેશે. હવે આપણું મસ્ત ચાઇનીઝ રેડી થઈ ગયું છે. હવે આપણે દાલ બાટી બનાવી દઈએ. તો જો મસ્ત બાટી બી ગોલ ગોલ વાળી દીધી છે. હવે આપણે એને એર ફ્રાયરમાં બનાવીશું. આપણે હવે એને મસ્ત એર ફ્રાય કરીએ. જો કેટલી મસ્ત છે. ચાલો તો હવે આપણે આને પહેલાં એર ફ્રાય કરી દઈએ. હવે મશીન સ્ટાર્ટ કરીએ. 20 મિનિટ માટે આને આપણે મૂકી દઈશું. આપણી દાળ પહેલેથી જ બનીને રેડી છે. સોરી મેં આ વિડીયોમાં ના લીધું. હા જો અમારો સર છે ને એ ખાલી છોકરીઓમાં ગાંડો થઈ ગયો છે. અમારી બાજુ આવતો જ નહીં. અમે આવું ને આવું બધું લઈને બેઠા અને છોકરીઓને કમ્પ્લેટ બધું કરાવે છે. જો અમારો પેલો ભૂરિયો સાહેબ. જો હજુ બી આ છોકરી અમારા પ્રોફેસરને છોડતી જ નહીં.
જો અત્યારે હું મસ્ત લેક્ચરમાં બેઠો છું અને ક્લાસમાં અંધારું કરી દીધું છે, કેમ કે ત્યાં પ્રોજેક્ટર ચાલુ કર્યું છે. જો બહાર બી મસ્ત અંધારું થઈ ગયું છે. તો હવે અત્યારે આપણે સરને અહીંયા બોલાવીએ અને થોડીક મજા લઈએ. ओके सॉरी ओके आर स्टूडियो है I don't know if it chalega ki nahi. I think some of the systems are not in that R is not installed. તો હું ચાલુ લેક્ચરમાંથી બહાર આવી ગયો છું ઊભો થઈને. થોડીક વાર બહાર ફ્રેશ થઈ જાઉં, પછી પાછો લેક્ચરમાં જઈશ. તો ચાલો આપણે પહેલાં ફ્રેશ થઈ જઈએ, પછી પાછા લેક્ચરમાં જે હું તમને બતાવું. તો આજે આ પ્રકારનો કંઈક આપણો આઉટફિટ હતો. હું અત્યારે વોશરૂમમાં છું. હું તમને એક મસ્ત વસ્તુ બતાવવા માટે લાવ્યો છું. તો આ રહી એ મસ્ત વસ્તુ. જો અહીંયા બોયઝ વોશરૂમમાં કેવું હોય છે યુનિવર્સિટીમાં, તમારે અહીંયા ઊભા રહેવાનું. આપણે વોશરૂમ થઈ જાય એટલે ઓટોમેટિક અહીંયા ઉપરથી નીચે પાણી પડે અને બધું મસ્ત સાફ થઈ જાય. તો આ પ્રકારનું કંઈક અમારું યુનિવર્સિટીનું વોશરૂમ છે. તો એ તમને બતાવવા માટે મેં લઈને આવ્યો હતો. તો હવે આપણે જઈએ છીએ પાછા લેક્ચરમાં. હું ચાલુ લેક્ચરમાંથી બહાર આવી ગયો તો તમને આ બધું બતાવવા માટે. તો ચાલો આપણે હવે જઈએ લેક્ચરમાં. હવે મસ્ત અંદર થોડીક વાર બેસીશું, પછી લેક્ચર પતે એટલે આપણે જઈશું ઘરે. ત્યારે મારો મસ્ત લેક્ચર પૂરો થઈ ગયો છે અને આજે યુનિવર્સિટીમાં કોઈ પ્રોગ્રામ છે રાત્રે, અહીંયાની બધી પ્રિપરેશન ચાલે છે. હવે આપણે જઈશું ઘરે. હું અત્યારે યુનિવર્સિટીથી ઘરે આવી ગયો છું. તો આપણે હવે મળીશું કાલના વિડીયોમાં. તો કાલે આપણે છે ને કોલેજમાં મસ્ત રમ બનાવવાનું છે, આલ્કોહોલ. તો હું તમને કાલે એ બતાવીશ. કાલે મારે પ્રેક્ટિકલ છે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.